ભુજ નગરપાલિકાનું તંત્ર સજાગ બનતા ફાયર સેફટીને લઈને અનેક જગ્યાએ ભુજ નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ભુજ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણીની કામગીરી 30 તારીખથી હાથ ધરવામાં આવેલી છે ગયા મહિનાના અને રોજે રોજ આ કામગીરી ટીમ દ્વારા કરવામાં આવે છે। અત્યાર સુધી ગઈકાલ સુધી 48 એકમોની ચકાસણી કરવામાં આવેલી છે। તે પૈકીના 15 એકમોને બંધ કરવામાં આવેલા છે। તમામ એકમોને તેમાં જે ખામી છે તે સુધારો કરવા માટેની સૂચનાઓ લેખિતમાં આપેલી છે અને તે પૂર્તતા કરેથી તેમને કામગીરી શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે। આજે ગેમ ઝોન હતો એના સામે પણ ફરિયાદ ગેમ ઝોન જે 2 ગેમ ઝોન હતા નગરપાલિકા વિસ્તારમાં એ બંને ઝોનને સીલ કરવામાં આવેલા છે। ત્યારે એના સિવાયના કોઈ અગાઉ કોઈ બીજા કોઈ નોટિસ હતા સીલ કે કંઈ કરવાની છે એ જે અત્યારે આજની તારીખમાં પણ અમારી ચકાસણીની કામગીરી ચાલુ છે અને જ્યાં સુધી તમામ મિલકતોની ચકાસણી નહીં થઈ જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે। તેમાં જે ક્ષતિઓ હશે તે પૂર્તતા કરવાની સૂચના આપવામાં આવશે અને જરૂર જણાય એકમોને બંધ કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે।